મહેસાણાના ખેરાલુમાં શિશુ મંદિરનો વાર્ષિકોત્સવ ઉજવાયો। ખેરાલુ નાગરિક સહકારી બેંક લિમિટેડ, ખેરાલુ લોક કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર ખેરાલુ દ્વારા કિલ્લોલ 2025 ઉજવાઈ ગયો, જેમાં મુખ્ય મહેમાન પદે ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, અતિથિ વિશેષ પદે ક્ષમા પરિવારના ભોળાનાથભાઈ જોશી અને અલકા હોસ્પિટલ ખેરાલુના અલકાબેન હર્ષદભાઈ વૈદ હતા। સ્વાગત પ્રવચન અને પરિચય ડૉક્ટર હર્ષદભાઈ વૈદ દ્વારા કરવામાં આવ્યું। તેમાં તેમને શિશુ મંદિરમાં કુલ 8 નવીન રૂમોનું બાંધકામ કરવા માટે જણાવ્યું હતું અને માન્ય સાંસદ ભરતસિંહ ડાભી અને માન્ય સાંસદ મયંકભાઈ નાયક તરફથી પૂરતા સહકારની અપેક્ષા રાખી હતી। માન્ય સાંસદ શ્રી ભરતસિંહ ડાભી તરફથી ₹5 લાખની જાહેરાત કરવામાં આવી હતી। સંસ્થાના મંત્રી શ્રી જસ્મીન દેવીએ જણાવ્યું કે દિલેર દાતાઓશ્રીના સહયોગથી આજે કુલ અંદાજે ₹25 લાખ જેટલા દાનની જાહેરાત થઈ છે, જેમાં 11 લાખનો આર્થિક સહયોગ ખેરાલુ અને ઉત્તર ગુજરાતના ખ્યાતનામ તબીબ ડૉક્ટર હર્ષદભાઈ વૈદના ધર્મપત્ની શ્રીમતી અલકાબેન હર્ષદભાઈ વૈદના હતો। તેમને આ મોટી રકમનું દાન મળતા શ્રી સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક શાળાથી હવેથી શ્રી અલકાબેન હર્ષદભાઈ વૈદ સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક શાળા તરીકે નામ કરવામાં આવ્યું। ₹1,50,000 કે તેથી વધુનું દાન આપનાર નામ ગ્રેનાઇટ તકતી માટે વર્ગખંડો ઉપર આપવાની જાહેરાત પણ કરવામાં આવી। આ પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરીએ જણાવ્યું કે આ વિદ્યાલયમાં ડૉક્ટર હર્ષદભાઈ વૈદ અને જસ્મીનભાઈની ટીમ જોયેલા સપનાનું હું ચોક્કસથી સાકાર કરીશ। તેમના MLA ફંડમાંથી ₹5 લાખની જાહેરાત કરી હતી। આ કાર્યક્રમના વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવો, પાણી બચાવો, સોશિયલ મીડિયાથી દૂર રહો, પ્રયાગરાજ કુંભ મેળો, ભક્તિ સંગીત, રાસ કોમેડી નાટકો અને અભિનય ગીતો દ્વારા દર્શકોને આનંદ આપ્યો હતો। કાર્યક્રમનું સંચાલન ખેરાલુના શહેરના પત્રકાર જીતુભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નાથુભાઈ સોની, ટ્રસ્ટી શ્રી નંદુભાઈ ભાવસાર, ભરતભાઈ વૈદ અને સમગ્ર ટ્રસ્ટીગણ વ્યવસ્થાપક સમિતિનો સહયોગ રહ્યો હતો। કાર્યક્રમમાં સંસ્થાના સેક્રેટરી જસ્મીનભાઈ દેવીના માર્ગદર્શન નીચે પ્રધાનાચાર્ય અનિલભાઈ રાવલ અને સંયોજક વસંતભાઈ મહેતા અને સહસંયોજક અરુણા દીદી અને દેવાંગીની દીદી હતા, જેમાં સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓની સુંદર કૃતિ તૈયાર કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો। આભાર વિધિ સંસ્થાના પ્રધાનાચાર્ય અનિલભાઈ રાવલે કરી હતી। ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। વાર્ષિક ઉત્સવનું આયોજન શિશુ મંદિર તરફથી રાખવામાં આવ્યું છે, શું કહેશો? શ્રી સરસ્વતી શિશુ મંદિર ખેરાલુ, જે લોક કલ્યાણ ટ્રસ્ટ મારફતે આખી આ સ્કૂલનું સંચાલન કરવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિ, ભારતના સંસ્કાર, ભારતની ધરોહર એ આખી જ વિશ્વની સમક્ષ આ બાળકોએ કિલ્લોલના માધ્યમથી મૂકી છે। ભારતના જે વિચારધારા છે એ વસુધૈવ કુટુંબકમની વિચારધારા છે, સર્વધર્મ સમાનની વિચારધારા છે, સર્વ લોકોનું સન્માન કરવાની વિચારધારા છે। આ વિચારધારાને જીવંત રાખવાનો આ એક કાર્યક્રમ કિલ્લોલના માધ્યમથી સરસ્વતી શિશુ મંદિર કરી રહી છે। આજે શિશુ મંદિરનું નામાકરણ પણ કરવામાં આવ્યું છે, શું નામ રાખવામાં આવ્યું છે, શું કહે? શ્રીમતી અલકાબેન હર્ષદકુમાર વૈદ્ય, શ્રી સરસ્વતી શિશુ મંદિર ખેરાલુ એવું નામાભિકરણ આજે કરવામાં આવ્યું છે। તો નામકરણ જે નવું નામકરણ કરવામાં આવ્યું એનું મુખ્ય કારણ શું છે? કઈ રીતના નામ ચેન્જ કરવામાં આવ્યું? નામ નથી કરવામાં આવ્યું, જે અત્યારે શાળાની જરૂરિયાત છે એ ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાત છે, ત્યારે જરૂરિયાત પૂરી કરવા માટે આપણે એક મહત્વનું યોગદાન આપ્યું છે અને યોગદાનને આપણે કરવા માટે નામકરણ